હેલો સ્ટુડન્ટ, ફરી એક વાર સ્વાગત છે આપણા લેક્ચરની અંદર. આપણે લાસ્ટ ટાઈમ ચાલુ કરેલો હતો પાઠ નંબર 2, એટલે કે આપણી આસપાસના દ્રવ્ય શુદ્ધ છે કે નહીં. હવે આપણે પહેલાં તો દ્રવ્ય વિશે શીખ્યા ચેપ્ટર નંબર 1ની અંદર. હવે એ દ્રવ્ય વિશે વાત કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 2ની અંદર. તેમાં ચેપ્ટર નંબર 2ની અંદરની શરૂઆત જ એવું કહે છે કે દ્રવ્ય શુદ્ધ છે કે નહીં. એટલે આપણે પહેલાં લેક્ચરની અંદર ડિસ્કસ કર્યું કે દ્રવ્ય શુદ્ધ છે કે નહીં. હવે સામાન્ય પ્રકૃતિ પ્રમાણે તમારી પાસે કોઈ દ્રવ્ય પડેલું છે અને જો તમે એક સિમ્પલ પ્રકૃતિ પ્રમાણે વિચારો છો તો આપણે સિમ્પલ તેને ઓબ્ઝર્વેશન આંખોથી જોઈને અથવા તો સૂંઘીને અથવા તો કોઈ આપણે ઓબ્ઝર્વેશન કરીને કહીએ છીએ કે યસ શુદ્ધ છે. પરંતુ એ શુદ્ધ છે કે નહીં તે આપણે ચેક કરવા માટે અમે સિમ્પલ ભાષામાં એમ કહેતા કે દ્રવ્ય ત્યારે શુદ્ધ કહેવાય કે જ્યારે દ્રવ્યના જે કણો છે તે એક સિમ્પલ સમાન લાક્ષણિકતાના હોવા જોઈએ કે જેની પાસે સમાન કણો હશે એટલા માટે તેના રાસાયણિક જે પણ ગુણધર્મો છે એ ગુણધર્મો સમાન હશે. કેવા હશે? સમાન. તમે પ્રકૃતિ પ્રમાણે વિચારી શકીએ છીએ કે તમારી પાસે જે પણ દ્રવ્ય છે જો રાસાયણિક દ્રષ્ટિકોણથી સમાન પ્રકારની પ્રકૃતિની અંદર રહેલા છે એટલે કે સમાન ગુણધર્મ ધરાવે છે તો તેને આપણે શુદ્ધ દ્રવ્ય શબ્દથી યુઝ કરી શકીએ છીએ, સમજી શકીએ છીએ, વિચારી શકીએ છીએ. પરંતુ જરૂરી નથી કે બધા જ દ્રવ્ય સમાન લાક્ષણિકતા ધરાવતા હોય, સમાન પ્રકારના કણોમાંથી બનેલા હોય. એટલે કે આપણે અલગ અલગ પ્રકૃતિ મુજબ અલગ અલગ વાત કરવાનું શરૂઆત કરી કે જેમાં અલગ અલગ મિશ્રણ તૈયાર થયા હતા. અને એ જ ભાગ સ્વરૂપે આપણે એક નાનો એવો શબ્દ તૈયાર કરીને રાખ્યો અને એ હતો મિશ્રણ એટલે શું. અને આપણે અલગ અલગ પ્રકૃતિ પ્રમાણે જોતા હતા, સમજતા હતા, તો આપણે એક જગ્યા પર ઊભા રહી ગયા, મિશ્રણ શું છે. કેમ કે આપણે સામાન્ય પ્રકૃતિ પ્રમાણે 2 પ્રકારની વાત કરી હતી કે જે મિશ્રણની જ આધારે વાત થતી હતી. તો મિશ્રણ જે છે તે સામાન્ય 2 પ્રકારે તમને જોવા મળ્યા. પેલું એક મિશ્રણ જે હતું તે સમાંગ પ્રકારનું હતું. કેવા પ્રકારનું હતું? સમાંગ પ્રકારનું. અને જે બીજું મિશ્રણ છે તે વિસમાંગ પ્રકારનું છે. આની પણ આપણે ચર્ચા લાસ્ટ લેક્ચરની અંદર કરી કે જે યોગ્ય રીતે તમને પણ યાદ હોવું જોઈએ. યાદ નથી તો ફરી એક વાર તે જોવું જરૂરી બને છે. પરંતુ સમાંગ અને વિસમાંગની અંદર અલગ અલગ વાત કરતા, ચર્ચા કરતા એટલી સમજ પડી કે તમારી પાસે સમાંગ એટલે કે એવું કે જે સરળતાથી એકબીજામાં મિશ્ર થઈને કોઈ એક પ્રકારના દ્રવ્યના સ્વરૂપમાં મળે. એટલે સિમ્પલ એક્ઝામ્પલ આપું છું, પાણી પ્લસ ખાંડ એકબીજામાં મિશ્ર થઈ ગયા પછી તે સિમ્પલ પાણીના સ્વરૂપમાં હોય તો પણ તે યોગ્ય રીતે ખાંડ અને પાણીનું મિશ્રણ જ છે. ઓકે, સાથે આગળ વિચારીએ તો વિસમાંગ મિશ્રણની અંદર એમ કહી દો કે પાણી પ્લસ તેલ અથવા તો રેતી, તમે કોઈ પણ વિચારી શકો છો. પાણી પ્લસ તેલ જે સામાન્ય પ્રકૃતિ પ્રમાણે મિશ્ર કરો છો પરંતુ તેની કલા અલગ અલગ છે. કલાનો મતલબ છે કે દ્રવ્યની અવસ્થા, જેને હું સામાન્ય કલા સ્વરૂપમાં પણ બોલી શકું છું. જેટલા માટે જ કહી શકીએ છીએ કે બંને પ્રવાહી અવસ્થામાં છે પરંતુ એક ઉપર રહેશે એક નીચે રહેશે, મતલબમાં બંનેના માધ્યમો અલગ અલગ સ્વરૂપમાં તમને ક્લિયર શબ્દમાં દેખાઈ આવશે. ચાલો, તો અહીંયાથી એક સામાન્ય શબ્દ સમાંગ પ્રણાલીમાં સમજતા નીકળ્યો હતો અને એ શબ્દ હતો દ્રાવણ. કેમ કે આપણે બોલતા હતા કે જે આ પ્રકૃતિ તૈયાર થઈ છે એ પ્રકૃતિ સામાન્ય રીતે દ્રાવણની બનવાની છે. એટલે કે દ્રાવણ બનાવે છે. શું બનાવે છે? દ્રાવણ બનાવે છે. તો અમે સરળતાથી વિચારી શકીએ છીએ તો આ દ્રાવણ શું છે. તો એ બધી જ વસ્તુ સમજ્યા પછી એક નાનો એવો સવાલ ઉત્પન્ન થયો કે દ્રાવણ શું છે. ઓકે, શું સવાલ ઉત્પન્ન થયો? દ્રાવણ શું છે. તો ચાલો સમજીએ આજના લેક્ચરની અંદર દ્રાવણ શું છે. ચાલો નાવ શરૂઆત કરીએ લેક્ચરની. તો લેક્ચરની શરૂઆત કરવાની સાથે જ તમારા માટેનો પહેલો સવાલ છે દ્રાવણ શું છે. આપણે લાસ્ટ લેક્ચરને બધું યાદ કર્યા અને લાસ્ટ લેક્ચરનું જે પણ વસ્તુ યાદ કરી છે તે ખાસ કાળજીપૂર્વક તમને સમજ હોવી જોઈએ. એટલા માટે બોલું છું કેમ કે કદાચ જો તમને યાદ નથી તો ક્લિયર શબ્દમાં એમ જ કહીશ કે તમારી પાસે જેટલી પણ વસ્તુ લાસ્ટ લેક્ચરની યાદ નથી તો તમે આ વસ્તુ અત્યારે કરવા જશો તો કદાચ તમને તકલીફમાં મુકાઈ શકો છો અથવા એમ કહીશ કે તમને સમજ નહીં આવે. તો ખાસ પહેલા વિડીયોની અંદર જે પણ આપણે જોયું, પહેલા ભાગના અંદર જે પણ જોયું તે ખાસ અહીંયા કન્ટિન્યુ થઈ રહ્યું છે. તો સમજવા જઈએ છીએ દ્રાવણ એટલે શું.
સમજો કે તમારી પાસે અલગ અલગ પ્રકારની પ્રકૃતિ પ્રમાણે બહુ બધા દ્રાવણોની વાત કહી શકો છો, ચર્ચા કરી શકો છો. તો દ્રાવણ શું છે? જ્યારે પણ આપણે સમાંગ પ્રકારની પ્રણાલીને વિચારતા હોઈએ તો આપણે પ્રણાલી એવી કહેતું હતું કે તમારી પાસે બે પ્રકારના અલગ અલગ દ્રવ્યો જે એકબીજામાં મિશ્ર થાય છે અને એકબીજામાં મિશ્ર થયા પછી તે અલગ થઈ શકતા નથી. એટલે કે કોઈ ભૌતિક પદ્ધતિ એવી નથી કે જેને હું અલગ કરી શકું સિમ્પલ રીતે અથવા સાદી રીતે. તો એ પ્રકારનું જે પણ પ્રકારનું એક ચોક્કસ દ્રાવ્ય બનતું હતું તેને આપણે દ્રાવણ શબ્દ આપ્યો હતો. ઓકે, તો એ દ્રાવણ શબ્દ અહીંયાથી આપણે ક્લિયર શબ્દમાં કહેવા જઈએ તો બે પ્રકારના ભેગા થયેલા દ્રવ્યો હતા. એ બે પ્રકારના ભેગા થયેલા દ્રવ્યો ને અલગ અલગ બે નામથી ઓળખવામાં આવે છે. એટલે કે તે બે અલગ અલગ દ્રવ્યને કહેવામાં આવે છે દ્રાવક અને દ્રાવ્ય. કયા બે શબ્દ તૈયાર થાય છે? દ્રાવક અને દ્રાવ્ય. ખાસ કરીને સમજો હવે, જો તમારી પાસે દ્રાવણ છે તો એ દ્રાવણ સામાન્ય બે પ્રકારના તત્વોથી બને, બે પ્રકારના ઘટક કણોથી બને, બે પ્રકારના દ્રવ્યોથી બને. પહેલું દ્રવ્ય હોય દ્રાવક, બીજું દ્રવ્ય હોય દ્રાવ્ય. તો એ સમજો કે દ્રાવક શું છે. શું સમજવા જઈ રહ્યા છે? દ્રાવક શું છે? તો એ સમજી જવાનું કે જે પદાર્થ અથવા એમ કહી શકાય કે જે દ્રાવ્ય બીજાને પોતામાં ઓગાળી શકે અથવા તો એમ બોલી દઉં હું કે જેની માત્રા વધુ હોય, જથ્થો વધુ હોય. જ્યારે પણ આપણે દ્રાવણ લેતા હોય અથવા તો બનાવતા હોઈએ, જેનો જથ્થો વધુ છે તેને આપણે માત્રા વધુ છે તો આપણે સિમ્પલ શબ્દમાં કહી શકીએ છીએ કે તે દ્રાવક છે. શું છે? દ્રાવક. તો સાથે સાથે સમજી જઈએ કે તમારી પાસે રહેલો આ દ્રાવ્ય શું છે. ખાસ કરીને સમજીએ તો એમ કહી શકાય કે જે ઓગળી શકતો હોય, ઓકે, એક ઓગાળી શકે છે, એક ઓગળી જાય છે. શબ્દને ચેન્જ કરી જાઉં છું. ઓગળી જાય છે એટલે સિમ્પલ ભાષામાં કહી શકાય કે દ્રાવ્ય થઈ જાય છે. શું થઈ જાય છે? દ્રાવ્ય થઈ જાય. જેમ કે ખાંડ નાખું છું તો એ દ્રાવ્ય થઈ ગયું. ઓકે ને? તો દ્રાવ્ય થઈ જાય છે તો દ્રાવ્ય કોણ થયું? ખાંડ થઈ. ઓકે ને? યોગ્ય એક્ઝામ્પલ દ્વારા સમજીએ. પણ એમ પણ કહી શકું છું કે જેની માત્રા અથવા તો જથ્થો ઓછો છે, જેનું પ્રમાણ કેવું હોય? માત્રા કેવી હોય? ઓછી હોય. એટલે ઓછી માત્રામાં લો તો સિમ્પલ છે કે તે દ્રાવ્ય સ્વરૂપ હશે. જો વધુ લઉં છું તો એ દ્રાવક સ્વરૂપ હશે. હું એક એક્ઝામ્પલ આપું ને એ સરળતાથી તમને સમજાવું. દાખલા તરીકે હું એમ કહું છું કે તમારી પાસે 100 ગ્રામ ખાંડ છે. શું છે? 100 ગ્રામ ખાંડ છે અને 1 લીટર લઈ લો. 1 લીટર પાણી છે. આ સમજવામાં અનુકૂળ રહે તેવું એક એક્ઝામ્પલ મેં તમને આપી રહ્યો છું. હવે તમારી પાસે એક ચોક્કસ પ્રકારનું પાત્ર કે જેમાં તમે તમારું ખાંડનું દ્રાવણ બનાવી શકો એટલા માટે એક ચોક્કસ પ્રકારનું પાત્ર લીધું મેં. એમાં મારું 1 લીટરનું દ્રાવણ મેં ભરી દીધું. ઓકે, અને સ્વાભાવિક દૃષ્ટિકોણ પ્રમાણે આ 1 લીટરનું દ્રાવણ અને તેની અંદર નાખી રહ્યો છું મારી ખાંડ. 100 ગ્રામ ખાંડ છે. ખાંડને નાખીશ, સેકિંગ કરીશ, હલાવીશ, ક્રિયા કરીશ હલાવવાની. તો સિમ્પલ પ્રકૃતિ પ્રમાણે તે દ્રાવણ થોડી જ વારમાં ફરી એકવાર સિમ્પલ પાણીના સ્વરૂપમાં આવી જશે. ધેટ મીન્સ કે તમારી પાસે ખાંડ ઓગળવાની ક્રિયા થાય છે. હવે ખાંડ ઓગળી ગઈ છે એટલે આપણે સમજી જઈએ છીએ કે ખાંડ ઓગળી ગઈ એટલે કે અદ્રશ્ય થઈ ગઈ. તો અહીંયા જે ખાંડનું પ્રમાણ જે છે તે સ્વાભાવિક ઓછું દેખાઈ આવે છે, જે તેની સાપેક્ષમાં પાણીનું પ્રમાણ છે તે વધુ દેખાઈ આવે છે. તો જે આ ખાંડ છે તે સામાન્ય પ્રકૃતિ પ્રમાણે ઓગળે છે, દ્રાવ્ય થાય છે, એટલા માટે તેને દ્રાવ્ય કીધો છે. જે લીટરમાં પાણી લીધું છે તે સામાન્ય ખાંડને ઓગાળી શકે છે એટલે કે વધુ માત્રામાં છે એટલે કે તેને દ્રાવક કીધો છે. આઈ વિશ કે તમે મારી પ્રકૃતિને સમજ્યા હશો કે જે પ્રકારની આ બે પ્રકૃતિ તૈયાર થાય છે કે જે પદાર્થ દ્રાવ્ય થઈ જાય છે, અદ્રશ્ય થઈ જાય છે, કેમ કે તે ડિઝોલ્વ થઈ ગયો છે, ઓગળી ગયો છે, તો તેને આપણે શબ્દ આપ્યો દ્રાવ્ય.
અને એવી જ રીતે જો તમારો પાસે રહેલો પદાર્થ કે જે વધુ માત્રામાં છે એટલે કે પાણી કે જે સરળતાથી ખાંડને ઓગાળી શકે છે તો તેને કહેવામાં આવે છે દ્રાવક. સામાન્ય પ્રકૃતિ પ્રમાણે દ્રાવક પ્લસ દ્રાવ્ય એટલે આપણે કહી શકીએ છીએ સરળતાથી આ જે પાત્રમાં હવે જે છે એટલે કે તેને હું કહી શકીશ ખાંડનું પાણી. હવે ખાલી પાણી નથી, હવે તેને નામ શું આપવું પડે મારે? ખાંડનું પાણી છે. તો ખાંડનું પાણી જે છે તે સામાન્ય પ્રકૃતિ પ્રમાણે એક દ્રાવકનું ઉદાહરણ છે. કેનું ઉદાહરણ છે? એક દ્રાવકનું ઉદાહરણ છે. ખાસ કરીને સમજી જવું. હવે એક ખાંડ નથી ના તો એક સિમ્પલ પાણી છે, હવે તેનું મિશ્ર સ્વરૂપ છે જેને આપણે દ્રાવણ કહીશું. હવે તે દ્રાવક પ્લસ દ્રાવ્ય મિશ્ર થઈને બનાવે છે શું? દ્રાવણ. તો સરળતાથી લખી શકું કે દ્રાવણ ઇઝ ઇક્વલ ટુ દ્રાવક પ્લસ દ્રાવ્ય. અમુક પ્રકાર દ્રાવણના પડે છે, એ દ્રાવણના પ્રકાર સમજાવવા માટે મેં યોગ્ય રીતે તૈયાર રાખ્યા જ છે. ખાસ કાળજીપૂર્વક થોડાક એક્ઝામ્પલો મેં તમારી સાપેક્ષ રજૂ કરું છું. આ એક્ઝામ્પલો તમે જાણો છો તે જ પ્રકારના એક્ઝામ્પલો છે, ફક્ત જોઈ લો. જેમ કે પ્રકાર 3 પ્રકારના છે અવસ્થાને આધારે. ઘન અવસ્થા છે, પ્રવાહી અવસ્થા છે અને વાયુ અવસ્થા છે. દ્રાવણની 3 અવસ્થાને આધારે 3 પ્રકાર છે: ઘન, પ્રવાહી, વાયુ. આ 3 અવસ્થાને ધ્યાનમાં લઈને તેના દ્રાવક અને દ્રાવ્ય અલગ અલગ હોઈ શકે છે. ફક્ત મેં એક્ઝામ્પલ પૂરતા આટલા જ બતાવ્યા છે. બાકી દ્રાવક અને દ્રાવ્યને અલગ અલગ લઈને તમે યોગ્ય રીતે તમારું દ્રાવણ બનાવી શકો છો. પરંતુ જેની માત્રા વધુ હોય તે અવસ્થા તમારા દ્રાવણની હશે. જેમ કે તમારી પાસે દ્રાવકની માત્રા કેવી હોય? વધુ હોય. દ્રાવકની માત્રા વધુ હોવાને કારણે તમારી પાસે જે પણ પ્રકૃતિ દ્રાવણની છે તે અવસ્થા દ્રાવકની અવસ્થા જેવી જ હશે. જો હું દ્રાવક પ્રવાહીમાં લઉં છું તો તમારું દ્રાવણ પ્રવાહી અવસ્થામાં ફાઇનલી બનવાનું છે. જો હું દ્રાવક વાયુ અવસ્થામાં લઉં છું તો સમજી જવાનું કે તમારું દ્રાવણ ફાઇનલી વાયુ અવસ્થામાં મળવાનું છે. ક્લિયર? સમજાયું? ચાલો આગળ વધીએ. જેમ કે ઘન દ્રાવક લીધો છે, ઘન દ્રાવ્ય લીધો છે, તો એનું એક એક્ઝામ્પલ છે કોપર પ્લસ ઝીંક. કોપર પ્લસ ઝીંક કે જે સામાન્ય પિત્તળના સ્વરૂપમાં આપણે ઓળખીએ છીએ, જે તમે જાણો છો પિત્તળના વાસણ તમે યુઝ કરતા હોઈ શકો છો. તે મિશ્ર ધાતુ છે. શું છે? મિશ્ર ધાતુ. એક ધાતુ બીજી ધાતુમાં ઉમેરાય છે અને એક ચોક્કસ પ્રકારની ધાતુનું સ્વરૂપ તૈયાર કરે છે, તો તેને આપણે કીધી છે મિશ્ર ધાતુ. શું કીધી છે? મિશ્ર ધાતુ. આગળ વધીએ. પ્રવાહી છે દ્રાવક, ઘન અવસ્થા છે દ્રાવ્યનો, અને એક ચોક્કસ પ્રકારનું દ્રાવણ જે જોયું ખાંડનું દ્રાવણ. પ્રવાહી, ઘન. ફરી એકવાર તેવું જ એક્ઝામ્પલ લીધું છે પણ એક અલગ એક્ઝામ્પલ છે આયોડિન. જે આયોડિન જે છે ને તે ઘન અવસ્થામાં હોય. કઈ અવસ્થામાં હોય? ઘન અવસ્થામાં. અને આલ્કોહોલ જે છે તે પ્રવાહી અવસ્થામાં છે. એટલે આલ્કોહોલનું દ્રાવણ લીધું છે તેની અંદર હું શું નાખું છું? યસ, સમજી ગયા તે મુજબ આયોડિન નાખું છું. અને જે પ્રકારનું સોલ્યુશન તૈયાર થાય છે ને, ખાસ વિદ્યાર્થી મિત્રો તમને આ નાના નાના સવાલમાં પૂછાયા, તેને શું કહેવામાં આવે છે? ટિંચર આયોડિન. શું કહેવામાં આવે છે? ટિંચર આયોડિન. તમને પૂછવામાં આવે કે ટિંચર આયોડિન એટલે શું, તો આપણે સરળતાથી કહી શકીએ છીએ કે ટિંચર આયોડિન એટલે આયોડિનનું આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ. શું કહી શકાય? આયોડિનનું આલ્કોહોલમાં બનાવેલું દ્રાવણ. ચાલો આગળ વધીએ. તો વાયુ અવસ્થા માટેના પણ એક્ઝામ્પલ મેં તમને લખીને આપ્યા છે. એ પહેલા પ્રવાહી અને વાયુ. ઓકે, પ્રવાહીજી દ્રાવક જ છે અને વાયુ અવસ્થામાં લીધો. કઈ અવસ્થામાં લીધો? વાયુ અવસ્થામાં દ્રાવ્ય લીધો. તો તમારી પાસે એવું એક્ઝામ્પલ છે સોડા વોટર. જે તમે સોડા પીવો છો તેની અંદર કાર્બન ડાયોક્સાઇડ ડિઝોલ્વ કરેલો હોય, ઓગાળેલો હોય. તમે થમ્સઅપનો બોટલ ખોલો છો તો સિમ્પલ સ્વરૂપમાં તે બબલ્સ નીકળે છે. બબલ્સ શું છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ ગેસીસ અવસ્થામાં છે તે. પણ તે શરૂઆતમાં આપણે બોટલ બંધ રાખી તમને દેખાય છે? નથી દેખાતું બબલ્સ. પણ જેવું ઢાંકણ ખોલવાની સાથે જ તેને દબાણપૂર્વક પેક કર્યો હોય કે તે ફરી એકવાર દબાણ તેનું રિલીઝ થઈ જાય અને તે વાતાવરણમાં છૂટો થાય, એટલે વાતાવરણ તે મુક્ત થાય છે. એટલા માટે સોડા વોટર જે છે એ ચોક્કસ પ્રકારનું દ્રાવણ કહી શકાય કે જેમાં પાણી, ચોક્કસ પ્રકારના ફ્લેવરવાળું પાણી પ્લસ કાર્બન ડાયોક્સાઇડનું મિશ્રણ છે, જેને કારણે આપણે સોડા વોટરને કહી શકીએ છીએ પ્રવાહી અવસ્થાના પ્રકારની અંદર દ્રાવણો પ્રવાહી અવસ્થાનો પ્રકાર છે. આગળ વિચારીએ તો વાયુ અવસ્થાની અંદર જો બંને વાયુ સ્વરૂપનું એક્ઝામ્પલ મેં તમને આપ્યું છે.
એટલે કે વાયુ અવસ્થામાં હશે હવા, અને એ હવાની અંદર રહેલા પ્રમાણમાં બે પ્રમાણ મેં તમને આપ્યા છે, નાઇટ્રોજનનું અને ઓક્સિજનનું. ખાસ વિકલ્પમાં અથવા તો નાના જે પણ સવાલ તમારા તૈયાર થતા હોય તો એમાં પૂછાવાના યોગ્ય રીતે આ સવાલ છે કે નાઇટ્રોજનનું પ્રમાણ હવામાં કેટલું છે, તો 78% જેટલું છે, 78% જેટલું છે. એવી જ રીતે ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? 21, એટલે કે 21% જેટલું છે. ક્લિયર? તો આમ તમારી પાસે 2%માં તમને હવામાં રહેલા વાયુ, ફક્ત હવામાં બે જ વાયુ નથી, બધા જ વાયુઓ કે જે સામાન્ય વાયુ અવસ્થાની અંદર છે તે બધા જ વાતાવરણના હોઈ શકે છે, તો એ હવાના ભાગ સ્વરૂપે રહેલા છે. ફક્ત અમે અહીંયા બેના પ્રમાણ દર્શાવવા માટે મેં તમને આ બે એક્ઝામ્પલ સ્વરૂપે તમને આપ્યા છે. બાકી બહુ બધા ગેસિયસ અવસ્થામાં અથવા તો વાયુ અવસ્થામાં જે પણ પદાર્થો છે, વાયુઓ છે, જે ગેસિયસ અવસ્થા હોવાને કારણે એટલે કે વાયુ અવસ્થા હોવાને કારણે તે વાતાવરણમાં છૂટા હોઈ શકે છે. ઓકે, આ બધી વસ્તુ આપણે સમજ્યા, પરંતુ એક નાનો એવો સવાલ તમારા મનમાં થવો જોઈએ કે સર મિશ્ર ધાતુ શું છે? તો એ મિશ્ર ધાતુને સમજાવવા માટે તમારી પાસે એક નાની એવી ઇન્ફોર્મેશન હું તમને આપી રહ્યો છું. તે મિશ્ર ધાતુને સમજાવવા માટે ખાસ કરીને સમજી જજો મિશ્ર ધાતુ શું છે. કેમ કે તમે આગલા ધોરણમાં જેમ જશો ને તેમ ધાતુ વિશે તમારે ભણવાનું પણ આવશે. ઓકે, અને ધાતુ વિશે ભણવામાં એક નાનો બેઝ રૂપે મિશ્ર ધાતુઓનો ભાગ પણ તમારે આવવાનો છે. કેમ કે ધાતુ ભણતા હોય તો ત્યાં બધી વસ્તુની ધાતુની ઇન્ફોર્મેશન આપણે હોવી જોઈએ ને. તો સ્વાભાવિક છે કે ધોરણ 10ની જ વાત કરવા જાઓ તો ધોરણ 10ની અંદર પણ ધાતુઓના ભાગ સ્વરૂપે આપણે આગળ વધવાના છીએ, ધાતુ વિશે જાણવાના છીએ. પરંતુ એક નાનો શબ્દ જે અત્યારે આવ્યો છે મિશ્ર ધાતુ, તો એને સમજી લઈએ કે મિશ્ર ધાતુ શું છે. ડીપલી થોડુંક સમજી લઈએ, એક્ઝામ્પલ સાથે સમજી લઈએ. તો એમ કહી શકાય કે બે કે તેથી વધુ યોગ્ય ગુણધર્મવાળા, ગુણધર્મ અલગ અલગ હોઈ શકે છે, ધાતુના અલગ અલગ ગુણધર્મ હશે જ, અને એ યોગ્ય ગુણધર્મને ધ્યાનમાં લઈને મિશ્ર કરીને એ ધાતુ અધાતુ હોઈ શકે છે, અથવા તો ધાતુ ધાતુ સાથે મિશ્ર કરીને એક ચોક્કસ પ્રકારની નવી ધાતુઓનું બનવું, એને આપણે નામ આપ્યું છે મિશ્ર ધાતુ. ઓકે, હવે મિશ્ર ધાતુ બને છે તો સામાન્ય જે પ્રમાણમાં એક ચોક્કસ પ્રકારનું મિશ્રણ તૈયાર થાય છે સામાન્ય સમાંગ મિશ્રણ છે. અને સમાંગ મિશ્રણનો મતલબ શું છે કે એકવાર મિશ્ર થયા પછી તેને અલગ કરી શકીશ નહીં. તેની ભૌતિક પદ્ધતિ કોઈ પણ યુઝ કરી શકું, પરંતુ તે યુઝ કર્યા પછી પણ અલગ થશે નહીં. ભૌતિક પદ્ધતિ એટલે શું કહી શકું છું? જેમ કે ગાળણની પ્રક્રિયા કરી દીધી, જેમ કે આપણે આગળ ભણવાના છે આ ચેપ્ટરની અંદર અલગ અલગ બહુ બધી પદ્ધતિઓ છે જે ભૌતિક પદ્ધતિઓ દ્વારા તમે અલગ અલગ પદ્ધતિ દ્વારા તમે અલગ અલગ અવસ્થા કરી શકતા હોવ છો, પરંતુ અહીંયા તે યુઝ થવાની નથી. એટલે મેં બે વિધાનો ફરી વાર લખીને આપ્યા તમને. એક જ પ્રકારનું સમાંગ મિશ્રણ છે, કોઈ પણ દ્રવ્ય ભૌતિક પદ્ધતિ વડે અલગ અલગ કરી શકાતા નથી. ક્લિયર? સમજાયું? તો આ વસ્તુ કદાચ એ સિમ્પલ માહિતી આપે છે મિશ્ર ધાતુઓની. સાથે સાથે મિશ્ર ધાતુઓની માહિતી આપતા 3 એક્ઝામ્પલ આપ્યા છે. ફરી એકવાર એમ જ કહીશ કે 3 એક્ઝામ્પલ જે આપ્યા છે તે ખાસ કાળજીપૂર્વક સમજવા, કેમ કે જે એક્ઝામ્પલ આપ્યા છે તે બહુ જ અગત્યના કહી શકાય છે. પિત્તળ ધાતુ જે સામાન્ય કોપર અને ઝીંક, કોપર અને ઝીંક, ઝીંકને જસત પણ કહેવાય છે. શું કહેવાય છે? ઝીંકને જસત. યાદ રાખજો આ શબ્દને પણ. તો ઝીંક પ્લસ કોપર, સામાન્ય પ્રમાણની વાત કરું તો ઝીંકનું પ્રમાણ 30% જેટલું છે અને જે કોપરનું પ્રમાણ છે તે 70% જેટલું હશે. કેટલું હશે? 70% જેટલું. એવી જ રીતે જ્યારે નિકોમની વાત કરું તો એમાં નિકલ, Na એટલે શું? નિકલ, નિકલ. અને એવી જ રીતે Cr એટલે કે ક્રોમિયમ. શું? ક્રોમિયમ. તો બે ફરી એકવાર ધાતુ મિશ્ર થાય છે. એના પ્રમાણની વાત કરું તો 60% જેટલું પ્રમાણ છે, અને જ્યારે કોપરની વાત કરવા જતો હોવ તો સ્વાભાવિક છે કે બાકીનું પ્રમાણ તેનું હોઈ શકે છે, એટલે કે 40% જેટલું હશે. ચાલો, તો આ વાત હતી તમારા નિકોમની. ત્યારબાદ આવે છે કાસુ, જે કોપર પ્લસ ટીન, કોપર પ્લસ ટીન, કોપર અને આ ટીન, જેનું પ્રમાણ કોપરનું 90% જેટલું છે અને ટીનનું પ્રમાણ છે 10% જેટલું છે. તો અલગ અલગ મિશ્ર ધાતુઓના સ્વરૂપ તમારી સાપેક્ષ મેં રજૂ કર્યા. આ જે પણ મિશ્ર ધાતુનું સ્વરૂપ તૈયાર થાય છે ને એ મિશ્ર ધાતુનું સ્વરૂપ ખાસ કાળજીપૂર્વક સમજવું, વિચારવું અને ત્યારબાદ તેને પાકું પણ કરી દેવાનું છે, કેમ કે નાના સવાલોની અંદર તમને પૂછવા માટે યોગ્ય સવાલોના ભાગ સ્વરૂપે પૂછાઈ શકે છે. ભાગને આગળ સમજીએ, દ્રાવણને આગળ કન્ટિન્યુ કરીએ. આ એક નાનો ભાગ મેં તમને ખ્યાલ આપવા માટે સમજાવ્યો કે જે હતું મિશ્ર ધાતુ. શું હતું? મિશ્ર ધાતુ, કે જે આપણે સામાન્ય ઘન અવસ્થાના દ્રાવણ સ્વરૂપમાં ભાગ સ્વરૂપે જોયું.
ચાલો હવે જોવા જઈ રહ્યા છીએ દ્રાવણને આગળ તરફ, એટલે કે દ્રાવણના ગુણધર્મો. તો સ્વાભાવિક પ્રકૃતિ છે કે એને ચોક્કસ પ્રકારના ગુણધર્મો હોવા જોઈએ, તો એ જ ચોક્કસ પ્રકારના ગુણધર્મોને ધ્યાનમાં લઈને અમુક પ્રકારના ભાગ એટલે કે કુલ 5 મુદ્દાઓ તમારી સાપેક્ષ હું રજૂ કરવા માંગુ છું. નંબર 1, જ્યારે પણ તમે દ્રાવણની વાત કરો છો તો સામાન્ય પ્રકૃતિ પ્રમાણે જે દ્રાવણ જે છે તે સમાંગ મિશ્રણ છે. કેવું છે? સમાંગ મિશ્રણ. હવે સમાંગ મિશ્રણ નામ પડે એટલે તમને સમાંગ મિશ્રણ શું છે, તેની લાક્ષણિકતા શું છે, તમે કઈ રીતે તેને સમજી શકો છો, બધી જ વસ્તુ મગજમાં ત્યારે જ ઉતરશે જ્યારે તમે સમાંગ મિશ્રણને જાણતા હો, તેની માહિતી તમને યોગ્ય રીતે યાદ હોય. જો તમે પહેલો ભાગ સરખી રીતે યાદ નથી રાખ્યો તો બધી જ વસ્તુમાં તમને તકલીફ પડવાની છે. મેં તમને શરૂઆતમાં પણ કીધું છે ને અત્યારે પણ કહું છું, તો પ્લીઝ રિક્વેસ્ટ છે કે પહેલો ભાગ સરળતાથી જુઓ, એકદમ મગજમાં ઉતરી જાય ત્યાં સુધી તેનું મનોમંથન કરવું ને ત્યારબાદ જ બીજા ભાગમાં આગળ વધવું. ચાલો ફરી એકવાર પહેલા મુદ્દા તરફ વધું છું. સમાંગ મિશ્રણ બનાવે છે એટલે કે જે પણ દ્રાવણ જે છે તેનું સામાન્ય ગુણધર્મ છે કે જ્યારે પણ દ્રાવ્ય અને દ્રાવક મિશ્ર થશે ચોક્કસ પ્રકારનું સમાંગ મિશ્રણ બનાવશે. આમાંથી અલગ ખાંડને તમે નથી કરી શકતા. એવી જ રીતે તમે એમ કહી દો કે જે કણોનો વ્યાસ છે, ખાસ કરીને સમજો, કણોનો વ્યાસ જે છે તે 1 નેનોમીટર. એન એટલે શું? નેનો. કયો શબ્દ વપરાય છે? નેનો. એમ એટલે મીટર, નેનોમીટર. તો નેનોમીટરનો મતલબ શું છે? તો તમે સામાન્ય એકમ જાણો છો મીટરને, ઓકે, જેને હું સ્મોલ એમ વડે દર્શાવું છું. તો નેનોમીટર એટલે શું? તો કે નેનોમીટર એટલે કે 10⁻⁹ -9. ખાસ કરીને સમજો, આ માઇનસ છે, ઓકે, 10⁻⁹ કરતા પણ ઓછા વ્યાસ તે ધરાવે છે. એનો મતલબ એમ છે કે બહુ જ સૂક્ષ્મ સ્વરૂપ છે, અને જો સૂક્ષ્મ સ્વરૂપ હોય તો એટલે જ કહું છું કે નરી આંખે તેને જોઈ શકાશે નહીં. તો બીજો મુદ્દો શું તૈયાર થયો કે તેનો વ્યાસ જે છે તે 1 નેનોમીટર કરતાં પણ નાનો છે, જે નરી આંખે તમને ન જોવા માટે તૈયાર થાય છે. એટલે મતલબ એમ છે કે તે નરી આંખે દેખાવાનો નથી. તમારી બાજુમાં હવા જે છે, તમે હવાની આસપાસથી ઘેરાયેલા જ છો, સ્વાભાવિક દ્રષ્ટિકોણ છે. એટલે જે હવા જે છે તેના કણો જે હોય તે સામાન્ય પ્રકૃતિ પ્રમાણે તમને દેખાતા નથી. એટલા જ માટે ચાલો આગળ વધીએ. હવે પ્રકાશ પડતા, હવે એક વસ્તુ ખાસ સમજો કે તમારી પાસે અલગ અલગ બહુ બધી પ્રકારની અસરો હવે આમાં આપણે ચેપ્ટરમાં આગળ સમજવાના છે. તો એના જ ભાગ સ્વરૂપે એક મુદ્દો આપ્યો છે કે પ્રકાશ પસાર કરતા વિખેરણ કરી શકતા નથી. મતલબ આમાં વિખેરણ એટલે શું? હું કોઈ પદાર્થ પર પ્રકાશ પાડું છું તો એનો મતલબ એમ હોવો જોઈએ કે તે પ્રકાશને ફેલાવે. શું કરે? પ્રકાશને ફેલાવે. પરંતુ ફેલાવાની ક્રિયા થતી નથી. ધેટ મીન્સ કે તે ટિન્ડલ અસર આપતું નથી. તો તમારા મગજમાં સવાલ ઉત્પન્ન થવો જોઈએ કે આ ટિન્ડલ અસર શું છે? ટિન્ડલ અસર એટલે શું? સમજી શકાય? ચાલો આપણે લાસ્ટ લેક્ચરની અંદર શરૂઆત કરી હતી દ્રાવણની, કેમ કે કદાચ દ્રાવણ જ આપણા માટે અગત્યના ભાગ સ્વરૂપે સવાલમાં આવતો હતો. પરંતુ નેક્સ્ટ હવે અત્યારનો સવાલ ઉત્પન્ન થયો તે સવાલ છે ટિન્ડલ અસર એટલે શું. ધેટ મીન્સ કે તમારી પાસે બીજો સવાલ ઉત્પન્ન થયો જે નેક્સ્ટ લેક્ચરના ભાગ સ્વરૂપે આપણે જોઈશું. પરંતુ અત્યારે ફરી એકવાર કન્ટિન્યુ કરીએ આપણે આપણા ભાગને. તો ગુણધર્મ નંબર 3 પર જાઓ. ગાળણ જેવી ભૌતિક પદ્ધતિ દ્વારા પણ અલગ કરી શકાતું નથી. હમણાં જ આપણે આ નીચે વાત કરી યોગ્ય રીતે કે એકવાર તમે મિશ્ર કરશો તો એ ક્યારે પણ અલગ કરી શકતા નથી. મતલબ આ ભૌતિક પદ્ધતિ દ્વારા તમે અલગ કરી શકવાના નથી. ચાલો નંબર 5, ખલેલ પાડ્યા સિવાય જો મૂકી દેવામાં આવે, હું દ્રાવણને ખલેલ પાડ્યા વગર ખાંડ ઓગળી ગઈ છે અને એમ જ જો મૂકી દઉં છું તો તે જે ખાંડના પાર્ટિકલ્સ છે તે નીચે જમા થવાના નથી. ધેટ મીન્સ એવું કહેવા માંગુ છું કે જે પણ ખાંડનું દ્રાવણ છે અને જે પણ ખાંડ ઓગળેલી છે તેના જે પણ દ્રવ્ય કણો છે એ દ્રવ્ય કણો એવી રીતે ગોઠવાઈ ગયા હોય કે જે દ્રાવણની જે સપાટી સાથે ગોઠવાયા હોય ત્યાં જ તે સ્થાયી થઈ જાય. તે દ્રાવણ સ્થાયી થયું કહેવાય. તે ઉપરથી નીચે તરફની જવાની ક્રિયાવિધિ કરવાની નથી. એટલા માટે મેં શબ્દ લખ્યો છે દ્રાવણના કણો સ્થાયી સ્વરૂપના તમને જોવા મળશે. કયા સ્વરૂપમાં જોવા મળશે? સ્થાયી સ્વરૂપમાં જોવા મળશે. આઈ વિશ કે તમને આ વસ્તુ સમજાય. તમારા કુલ 5 મુદ્દા તૈયાર થાય છે જે સામાન્ય પ્રકૃતિ પ્રમાણે દ્રાવણના ગુણધર્મ દર્શાવે છે. શું દર્શાવે છે? દ્રાવણના ગુણધર્મ. જે 5 મુદ્દાને ફરી ફટાફટ
રૂપાંતર કરતા તો એમ કહી શકાય કે સમાંગ મિશ્રણ ધરાવે છે, તેનો વ્યાસ એટલે કે કણોનો વ્યાસ 1 નેનોમીટર કરતાં પણ ઓછો છે, એટલા માટે નરી આંખે દેખાતા નથી. પ્રકાશ પસાર કરતા વિકિરણ કરતું નથી, એટલા માટે ટિન્ડલ અસર આપતી નથી, અને એવી જ રીતે ગાળણ જેવી ભૌતિક પદ્ધતિ દ્વારા તેને અલગ કરી શકાતું નથી. અને છેલ્લો મુદ્દો કે ખલેલ પાડ્યા સિવાય જો તમે મૂકી દેશો તો નીચે બેસવાની ક્રિયાવિધિમાં તે ભાગ લેતા નથી, મતલબમાં નીચે બેસતા નથી. અને નીચે બેસતા નથી એટલે માટે કહી શકાય છે કે દ્રાવણના કણો એ સ્થાયી છે. કેવા છે? સ્થાયી છે. તો આમ આપણે ભૌતિક ગુણધર્મ સમજી લીધા, અને એ ગુણધર્મને ધ્યાનમાં લઈને આપણે વાત કરવા જઈ રહ્યા હતા દ્રાવણની, અને દ્રાવણની બધી જ વસ્તુ આપણે હવે સમજાઈ ગઈ. તો વાત ક્લિયર થઈ ગઈ કે તમે દ્રવ્યને સમજતા હતા અને એમાં એક શબ્દ આવ્યો દ્રાવણ. દ્રાવણ શું છે એ વસ્તુ આપણે આજના દિવસમાં સમજી. ચાલો, ઓકે, સમજાઈ ગયું. તો દ્રાવણની બધી જ વસ્તુ તમને સમજાઈ ગયા પછી મગજમાં ક્લિયર રાખવાનું છે બે શબ્દને, અને એ બે શબ્દ એટલે કે જેનાથી દ્રાવણ બને છે, નંબર 1 દ્રાવ્ય અને નંબર 2 દ્રાવક. મતલબ આ બે શબ્દને કાળજીપૂર્વક સમજીને વિચારીને જે યુઝ કરજો. તમને કોઈ પ્રકારનું ઉદાહરણ દ્રાવણનું આપવામાં આવતું હોય અને એ દ્રાવણના એક્ઝામ્પલ સ્વરૂપમાં જો તમે એમ કહેતા હોવ કે આમાં દ્રાવ્ય કયો છે અને દ્રાવક કયો છે, તો તમને ઓળખતા આવડતું હોવું જોઈએ ફક્ત અને ફક્ત આ બે વિધાનો દ્વારા અથવા તો બે નાના નાના શબ્દો દ્વારા. જેની માત્રા વધુ તેને દ્રાવક કહીશું, જેની માત્રા ઓછી તેને દ્રાવ્ય કહીશું. ઓકે, આગળ વધીએ. હું આજના લેક્ચરની અંદર એક નાનો શબ્દ પણ એક્સપ્લેન કરવા માંગુ છું, અને એ શબ્દ એટલે તમે જોઈ જ લીધો છે તે મુજબ દ્રાવ્યતા. હું એક નાનો એવો શબ્દ ઉલ્લેખું છું, દ્રાવ્યતા. જ્યારે પણ તમારો પદાર્થ એક દ્રાવકના અંદર જાય છે, એમ કહું છું કે દ્રાવક જે છે પાણી, દ્રાવક શું છે? પાણી. એ પાણીની અંદર હું ખાંડ નાખું છું તો એ ખાંડ જવાની ક્રિયાવિધિ છે. ફરી એકવાર હું એક્સપ્લેન કરવા જઈ રહ્યો છું. તમારી પાસે એક પાત્ર, અને એ પાત્ર સામાન્ય દ્રષ્ટિકોણ પ્રમાણે ચોક્કસ પ્રકારનું પાણીથી ભરેલું, અને એ પાણીની જે એક્ટિવિટી હતી તે આપણે ફરી એકવાર અહીંયા જોઈ હતી તે જ પ્રકારની છે. આ થઈ ગયું પાણી. પાણી દર્શાવી દે, એને કહી દે પાણી. ચાલો, હવે તેની અંદર હું નાખી રહ્યો છું ખાંડ. શું નાખું છું? ખાંડ. ખાંડ જવાની ક્રિયાવિધિ, ખાંડ ઓગળી જશે. ઓકે ને? હું થોડીક એવી ખાંડ નાખું છું કે જેથી તે ઓગળી જાય છે. શું થઈ જાય છે? દ્રાવ્ય થઈ જાય છે. હું શબ્દ બોલું છું દ્રાવ્ય થઈ જાય છે. દ્રાવ્ય થઈ જાય છે. ખાસ સાંભળજો, કેમ કે ખાંડને આપણે દ્રાવ્ય કહીએ છીએ, અને આ જે ભાગ છે તે આપણા માટે શું થઈ ગયો છે? દ્રાવક થઈ ગયો છે. અને જે ક્રિયાવિધિ તૈયાર થાય છે તે ક્રિયાવિધિ એટલે કે દ્રાવ્ય થવાની ક્રિયાવિધિ છે, જે સરળતાથી આપણે વિચારીએ છીએ તે મુજબ ખાંડનું દ્રાવણ તૈયાર થાય છે. ને એ ખાંડનું દ્રાવણ દ્વારા હું તમને હવે સમજાવવા જઈ રહ્યો છું દ્રાવ્યતા એટલે શું. ખાસ કરીને સાંભળજો, શબ્દને એક એક શબ્દ જરૂરી છે કે નિયત તાપમાને. અહીંયા તાપમાન જરૂરી છે કે તાપમાન તમે યોગ્ય રીતે રાખશો તો, અને તો જ યોગ્ય દ્રાવ્યતાનું મૂલ્ય તમે ચેક કરી શકો છો, સમજી શકો છો. જો તમે બીજા તાપમાનને વાત કરતા હો તો એની દ્રાવ્યતા ત્યાં બદલાતી હશે. એટલા માટે પણ એકવાર કહું છું કે નિયત તાપમાને, તાપમાન નિયત હોવું જોઈએ કે નિયત તાપમાને દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની મહત્તમ માત્રાને તે દ્રાવણની દ્રાવ્યતા કહેવામાં આવે છે. ફરી એકવાર, નિયત તાપમાને દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની એટલે કે ખાંડ દ્રાવ્યની મહત્તમ માત્રાને તે દ્રાવણની દ્રાવ્યતા કહેવામાં આવે છે. મહત્તમ માત્રા કઈ રીતે સમજી શકાય? સમજો. હવે આ એક્ઝામ્પલ આપણે યોગ્ય રીતે સમજી શકીએ. સમજો, મેં 1 લીટર પાણી લીધું છે. કેટલા લીટર લીધું છે પાણી? 1 લીટર. હવે 1 લીટર પાણીની અંદર હું નાખી રહ્યો છું મારી ખાંડ, એટલે કે મેં નાખી 100 ગ્રામ ખાંડ. ખાસ પ્રકૃતિને સમજો. 100 ગ્રામ ખાંડ નાખી, સરળતાથી ઓગળી ગઈ. બીજી 100 ગ્રામ ખાંડ નાખી, બીજી 100 ગ્રામ ખાંડ નાખતા ફરી એકવાર ઓગળી ગઈ. પરંતુ હવે હું ફક્ત ને ફક્ત 60 ગ્રામ જ ખાંડ ઓગાળી શકતો હતો, એટલા માટે મેં 60 ગ્રામ જ ખાંડ નાખી. હવે ટોટલ મારી દીધું એટલે 260 ગ્રામ. 260 ગ્રામ મારી ખાંડ જે છે તે ઓગળી ગઈ છે, પાણીમાં દ્રાવ્ય થઈ ગઈ છે.
પરંતુ હવે મેં 1 એક્સ્ટ્રા ગ્રામ ખાંડ નાખવાની કોશિશ કરી, એટલે કે આ પ્રમાણ છે તેનું 261 ગ્રામ વાળું. ધેટ મીન્સ કે 261મોઈ ક્રિયાવિધિ ચાલુ કરું છું. મતલબમાં મારી ઓલરેડી 260 ગ્રામ ઓગળી ગઈ છે અને વધુ 1 ગ્રામ ખાંડ લઉં છું અને નાખવાની ક્રિયાવિધિ કરું, પરંતુ એ ખાંડ ઓગળતી નથી. હવે આ જે ખાંડ હતી ને તેટલું પ્રમાણ ઓગળી શક્યું નહીં. મતલબ હું એમ કહેવા માંગુ છું કે એટલો ભાગ તો સંપૂર્ણ ઓગળી ગયો, પરંતુ જ્યારે આની વાત તૈયાર થઈ તો એ વાત ઓગળવાની ક્રિયામાં ભાગ લેતી નથી. તો આમ તમારી પાસે એક ચોક્કસ પ્રકારની ક્રિયાવિધિ તૈયાર થઈ કે 260 ગ્રામ જેટલી ખાંડ ઓગળી શકે છે, અને એ ઓગળી ગઈ હોવાને કારણે તેને આપણે નામ આપ્યું સંતૃપ્ત દ્રાવણ. શું નામ આપ્યું? સંતૃપ્ત દ્રાવણ. ખાસ કરીને સમજો શબ્દને. કયો શબ્દ લખું છું? સંતૃપ્ત દ્રાવણ. સંતૃપ્ત દ્રાવણ એટલે શું? ફરી એકવાર સમજી લેજો. મેક્સિમમ એટલે કે મહત્તમ દ્રાવ્ય ધરાવતા જે પણ મિશ્ર ભાગ તૈયાર થતો હોય, જેટલું પણ દ્રાવણ તૈયાર થતું હોય તેને સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે, કે જેની અંદર મેક્સિમમ દ્રાવ્ય પદાર્થ હોય. શું હોય? દ્રાવ્ય પદાર્થ. શું પડી ગઈ? કે જેની અંદર મારો દ્રાવ્ય પદાર્થ જશે તો તે એક્સ્ટ્રા ઓગળવાનો નથી, તે સંતૃપ્ત થઈ ગયું એમ કહેવાય. તે ખાંડથી દ્રાવણ સંતૃપ્ત થયું કહેવાય, એટલા માટે તેનું નામ આપ્યું આપણે સંતૃપ્ત દ્રાવણ. શું નામ આપ્યું? સંતૃપ્ત દ્રાવણ. પરંતુ હજી આગળ વધવા જાઉં છું ને હજી આગળ વધીને વાત કરું, પરંતુ આ 1 ગ્રામની જે પણ ક્રિએક્ટિવિટી હતી, આ 1 ગ્રામ જે વધારાનું નાખી શકું છું એ ઓગળતું નથી. એનો મતલબ એમ છે કે તે 260 સુધી ઓગાળી શકે છે, પછી ઓગાળી શકશે નહીં. તો એક વસ્તુ ખાસ સાંભળી લેજો કે નિયત તાપમાનનો મતલબ શું હતો? તો નિયત તાપમાનનો મતલબ એમ હતો કે જો હું હવે તેને ગરમ કરવાની ક્રિયાવિધિ કરું, 260 ગ્રામ ઓગળી ગઈ છે, સંતૃપ્ત દ્રાવણ થઈ ગયું છે, પરંતુ તાપમાનનો વધારો થાય છે. તાપમાન વધારું છું તો પદાર્થ વધુથી વધુ હજી ઓગળશે, કેમ કે તાપમાન બદલાયું. એટલા માટે શબ્દ લખવો પડે, ફરજિયાત પડે કે નિયત તાપમાને. તાપમાન નિયત હોવું જોઈએ. જો તાપમાન બદલાશે તો તમારી દ્રાવ્યતા પણ વધતી જશે. ખાસ સમજી લેજો, તાપમાન સાથે દ્રાવ્યતા વધે છે. તાપમાન એટલે કે ટી લખું, કેપિટલ ટી, સિમ્બોલિક ભાષામાં લખું છું કે ટી વધે છે તો દ્રાવ્યતા પણ વધે છે. સમજાયું? ચાલો. પરંતુ સર એક વસ્તુ કહેશો મને કે તમારી પાસે દ્રાવણમાં ફક્ત હું 100 ગ્રામ ખાંડ નાખું છું, તો તેને શું કહેવું? તો તેના માટે પણ એક શબ્દ છે કે જેની અંદર તમે વધુ દ્રાવ્ય નાખો અને ઓગળી જાય. ખાસ કરીને સમજજો, વધુ દ્રાવ્ય નાખો અને ઓગળી જાય તો તે શબ્દ માટે, તે દ્રાવણ માટે શબ્દ વપરાય છે અસંતૃપ્ત દ્રાવણ. કયો શબ્દ વપરાય છે? અસંતૃપ્ત દ્રાવણ. તો આમ તમારી પાસે 2 દ્રાવણની ક્રિયાવિધિ થઈ દ્રાવ્યતાને આધારે, કે જે દ્રાવણ એવું છે કે વધારાનો દ્રાવ્યો ઓગળવા દેતો નથી, તેને કહ્યું આપણે સંતૃપ્ત દ્રાવણ. જે દ્રાવણ એવું છે કે જે વધારાનો દ્રાવ્યો ઓગળી શકે છે અથવા તો ઓગળવા દે છે, તો તેને કહેવામાં આવે છે અસંતૃપ્ત દ્રાવણ. તો આ વિશે કે તમને સમજાય છે દ્રાવ્યતા અને દ્રાવ્યતા પરથી મળતા 2 શબ્દ કે જે ખાસ કાળજીપૂર્વક તમે સમજ્યા હશો એવું હું માનું છું. અને ખાસ કરીને આ 2 શબ્દને કાળજીપૂર્વક સમજી વિચારીને યુઝ કરી શકાય તે મુજબ સંતૃપ્ત દ્રાવણ અને અસંતૃપ્ત દ્રાવણ. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં બસ એટલું જ રાખું છું. આનાથી આગળની જે પણ ચર્ચા છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. પરંતુ તમારા માટે એક અકબંધ સવાલ એ છે કે ટિન્ડલ અસર એટલે શું? આ ટિન્ડલ અસર છે તો છે શું, જે મેં અહીંયા યુઝ કર્યો શબ્દને? તો તમારા મનમાં સવાલ થવો જ જોઈએ, ટિન્ડલ અસર છે શું? ઓકે. અને બાકીનો ભાગ જે છે એ આપણે આગળના લેક્ચરની અંદર કન્ટિન્યુ કરીશું. તો પહેલેથી લઈને છેલ્લે સુધીની જે પણ ભાગને આપણે જોઈ રહ્યા છે, જે પણ બાબતને આપણે ડિસ્કસ કરી, ચર્ચામાં લીધી, તે બધી જ વસ્તુ તમને સમજાય એવું માનું છું.
તો એ બધા જ ભાગને ખાસ કાળજીપૂર્વક જુઓ અને તમારા શબ્દોમાં તેને નોટ ડાઉન કરતા રહો. તમે જે પણ વસ્તુ લખો છો બોર્ડ પરથી અથવા તો તમારા જે પણ અભ્યાસ પરથી તે ખાસ કાળજીપૂર્વક તમારી ભાષામાં હોવું જોઈએ અને તમને સમજાય તે રીતે લખવું જોઈએ કે જેથી તમને સરળતાથી યાદ રહી શકે. કેમ કે બધી વસ્તુ એકબીજા સાથે કનેક્ટેડ છે, રિલેટેડ વસ્તુ છે કે જેને કારણે એક વસ્તુ સમજાય તો બીજી વસ્તુ જાતે સમજાઈ જશે. ઓકે, તો આ બધી વસ્તુને ખાસ કાળજીપૂર્વક સમજી વિચારીને લખજો અને ત્યારબાદ જ સેશનને ક્લોઝ કરશો. થેન્ક યુ.